નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયની ચર્ચા કરી ચૂક્યા છીએ. એ સમજાવતા પહેલાં મેં તમને અનુક્રમણિકામાં સમજાવેલું જ છે કે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 9માં આપણે 3 વિભાગોમાં આપણે પાઠ બધા ભણવાના છે. પહેલો વિભાગ ઇતિહાસને લગતો છે અને બીજો વિભાગ જે છે એટલે કે એકમ 2 આધુનિક રાષ્ટ્ર નિર્માણ, એટલે કે મોટા ભાગે ભારતનો કહેવાય ને કે ભારતની રાષ્ટ્રીય પરંપરા, ભારતના આંદોલનો, 20મી સદીમાં જે રાજકીય પ્રશ્નો હતા, જે રશિયન ક્રાંતિ થઈ, એટલે કે દેશનું અને રાષ્ટ્ર સાથે સંબંધિત દરેક વસ્તુ એટલે કે નાગરિક શાસ્ત્રને લગતા પાઠ આપણે આ બીજા એકમમાં ભણવાના છે. અને આધુનિક રાષ્ટ્ર નિર્માણ કઈ રીતે ભારતમાં થયું, આઝાદી પછી ભારતમાં ક્રાંતિકારી ક્ષેત્રે, રાષ્ટ્રીય ક્ષેત્રે શું પરિવર્તન આવ્યું, દરેક વસ્તુની ચર્ચા આપણે કરવાની છે. તો આજે આપણે પાઠ 8 ભારતના રાજ્યનું બંધારણ અને ઘડતર અને એના લક્ષણોની ચર્ચા આપણે આજે આ પાઠમાં કરવાના છીએ. તો જોઈએ આપણે આજે પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં મહત્ત્વના મુદ્દાઓ વિશે ચર્ચા મેળવવાની છે. બંધારણ શું છે, આમુખ શું છે, બંધારણના લક્ષણો શું છે, આમુખના લક્ષણો શું છે, બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો હતો, આ દરેક મુદ્દાઓની ચર્ચા આપણે આજે આ પાઠમાં કરવાના છે. એટલે દરેક વિદ્યાર્થીઓ મહત્ત્વના મુદ્દાઓ નોંધી લેશે. જોઈએ સૌપ્રથમ આપણે બંધારણ એટલે કે સંવિધાન. બંધારણનો બીજો અર્થ શું થાય છે? સંવિધાન. એનો અર્થ શું? તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બંધારણ એટલે કે કોઈ પણ દેશ હોય જે પોતાના દેશને સારી રીતે, પોતાના દેશમાં એક સત્તા, એક શાસન ચલાવવા માટે કોઈ પણ એક કહેવાય ને કે વ્યવસ્થિત નિયમો ઘડે છે. નિયમોમાં શું હોઈ શકે? જેમ કે આપણે એમ કહીએ છીએ કે કોઈની હત્યા કરી તો એને કહેવાય કે એને જેલમાં પૂરી દેવામાં આવે છે. આ ઉપરાંત કોઈની કહેવાય ને કે કોઈનું અપહરણ કર્યું હોય તો એને જે તે સજા કરવામાં આવે છે. કોઈએ ભ્રષ્ટાચાર કર્યું હોય તો એને સજા કરવામાં આવે. સજા કઈ રીતે કરવામાં આવે છે, એની સજા શું હોય છે, તો આ બધા જે નિયમો ઘડવામાં આવેલા છે, જે કાયદાઓ ઘડવામાં આવે છે, એ કાયદાઓના ગ્રંથને, એક વ્યવસ્થિત સંગ્રહને આપણે શું કહીએ છીએ? બંધારણ તરીકે ઓળખીએ છીએ. દરેકે આ વ્યાખ્યા મોઢે કરી લેવાની છે. તો શું છે? આપણે વ્યાખ્યા જોઈએ ફરીથી કે કોઈ પણ દેશનું, એવું જરૂરી નથી કે ભારતનું જ, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બંધારણ કેમ ઘડવામાં આવે છે, શું મહત્ત્વ છે એનું, એ આપણે જોઈએ. અલગ અલગ મુદ્દાઓમાં તમારે વર્ગીકૃત કરવાનું છે, એટલે દરેક એ મુદ્દાઓ નોંધી લેજો કે એનું મહત્ત્વ શું છે. તો આ બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. કેવો દસ્તાવેજ છે? લેખિત, લખાણ સ્વરૂપે હોય. મૌખિક કહેવામાં ના આવ્યું કે આને આ કલમ હેઠળ આ સજા થાય, આને આમ સજા થાય, એવું મૌખિક ના હોય. એનું લેખિત એક બંધારણ એક આખું સ્વરૂપ હોય. એટલે કે એક લેખિત પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે અને આ કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન હોવા જોઈએ. પાછા જે કાયદા ઘડવામાં આવે ને બંધારણમાં કયા હોય એ મુજબના જ હોવા જોઈએ. અલગ જે તે કહેવાય ને કે મન ફાવે એમ કે જે તે સરકાર પોતાના નીતિ નિયમો મુજબના કાયદા ઘડી શકે નહીં. બંધારણને સુસંગત જ કાયદા ઘડવામાં આવે છે. એના પછીનો મુદ્દો જોઈએ કે બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. કોઈ પણ કાયદા છે એના નિયમોનો જો ભંગ થતું હોય તો છેલ્લે કોનો આશરો લેવામાં આવે છે? બંધારણમાં જે તે સૂચિત થયેલું હોય તેનો. એટલે બંધારણ એ કાયદાઓથી સર્વોપરી છે. સમયાંતરે બંધારણે બદલાતી જતી લોકોની જરૂરિયાત, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. બની શકે એવું કે કોઈપણ દેશનું બંધારણ, જેમ કે આજની સમયની વાત કરું તો આપણું બંધારણ આજથી 60-70 વર્ષ પહેલાં રચાઈ ગયું હોય. એ સમયે માનસિકતા લોકોની અલગ હોય, રૂઢિઓ અલગ હોય, ટેકનોલોજી અલગ હતી. તો એ સમયે જે તે બંધારણ અત્યારના સમયમાં જો કહેવાય ને કે સુસંગત ન જણાય તો એમાં સુધારા વધારા બી લોકોની ઈચ્છા અપેક્ષા અનુસાર બંધારણની કલમની જોગવાઈ અનુસાર કરવામાં આવે છે. તો આપણે એક બહુ જ મહત્ત્વનું એનું લક્ષણ છે, એટલે એનું મહત્ત્વ છે. અને તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. એટલે જ બંધારણને આપણે શું કહીએ છીએ? જીવંત પ્રક્રિયા સ્વરૂપે આપણી સાથે એક લેખિત દસ્તાવેજ હોય એ રીતે આપણે એને ઓળખીએ છીએ. તો બંધારણનો વ્યાખ્યા શું છે? કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે કોઈ નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ હોય તેને બંધારણ કહીએ છીએ દેશનું. એનું મહત્ત્વ શું છે? તે તો એક લેખિત અને પાયાનો જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. એની જોગવાઈઓના આધારે દેશમાં કાયદા બનાવવામાં આવે છે
અને આ કાયદા બંધારણને સુસંગત જ હોવા જોઈએ. આ કાયદાઓથી બંધારણ સર્વોપરી હોય છે અને સમયાંતર એટલે કે સમય બદલાય એમ લોકોની જરૂરિયાત, અપેક્ષા અને આકાંક્ષાઓ મુજબ એમાં કહે ને કે લોકોની દરેક ભાવનાઓને એમાં પડઘો હોય છે, એમાં એને સ્થાન આપવામાં આવે છે. આમ દેશનું બંધારણ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ ભારતના બંધારણ ઘડવામાં કેટલો સમય થયો હતો, એની પ્રક્રિયા સુધી કયા કયા સભ્યો એમાં સમાવેશ હતા, સભા કોને સંબોધીને રચાતી હતી, આ દરેકની માહિતી આપણે હવે મેળવીશું. ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયા ક્યારે શરૂઆત થઈ ગઈ? આપણે સૌ એમ જ સમજીએ છીએ કે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવી ગયું. પણ અમલમાં એમણે આવે છે ના, એની ઘડતરની પ્રક્રિયા કહેવાય ને કે દેશ આઝાદ થયો એ પહેલાં શરૂ થઈ ગઈ હતી. અને દેશ આપણો ક્યારે આઝાદ થયો? 1947માં 15મી ઓગસ્ટ 1947ના રોજ. પણ બંધારણની કામગીરી પહેલાં શરૂ થઈ ગઈ હતી. જોઈએ અહીંયા કે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ દરેક અહીંયા નોંધી લેશે ક્યારે શરૂઆત થઈ હતી કે ક્યારે એની કામગીરી વિચારણા શરૂ થઈ હતી. તો 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. અને એ માટે બંધારણના ઘડતરનું આખું માળખું તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના થઈ. કઈ સભા છે આ? બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? જે બંધારણ સભા રચવામાં આવી એમાં 385 સભ્યો હતા. અને તેમાં જુદી જુદી કોમ એટલે કે જાતિ, એટલે કે કોઈ પણ કહે ને કે આપણો જે કોમવાદ હોય તે, ધર્મ, જાતિ, લિંગ એટલે સ્ત્રી છે કે પુરુષ છે, અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ એટલે કે અનુભવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે બંધારણ સભા જે હતી એમાં કોઈ એક જ વ્યક્તિ કે કોઈ ઉચ્ચ ક્ષેત્રના હોય, શ્રીમંત વર્ગના એવા લોકો જ નહીં, પણ દરેક ક્ષેત્રમાં. જેમ કે હું તમને સમજાવું કે કોઈ પણ સારામાં સારો, જેમ કે સામાજિક વિજ્ઞાનનો વિષય લઈએ આપણે, તો આ સામાજિક વિજ્ઞાનના વિષયમાં પણ જે બહુ જ મહત્ત્વનું વ્યક્તિ હોય, જે બહુ જ ઘણું બધું જાણતો હોય, જે તજજ્ઞ હોય એટલે કે મહાનુભાવ હોય, તે એવો વ્યક્તિ હોય. કોઈ પણ ધર્મ છે તો હિન્દુ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે. ભારત કેવો દેશ છે કે કોઈ એક જ ધર્મ પાળતો દેશ નથી, સર્વ ધર્મ સમભાવ બિન સાંપ્રદાયિકતા ધરાવતો દેશ છે. એટલે કહે ને કે કોઈ એક ધર્મનો વ્યક્તિ લઈએ તો પોતાના ધર્મનો વિચાર છે. એટલે ભારતમાં દરેક ધર્મના વ્યક્તિના મહાનુભાવો જે હોય તે, જાતિમાં પણ સારા કહેવાય ને કે દરેક જાતિના વ્યક્તિઓ જે મહાનુભાવ હોય તે, એટલે કે દરેક વસ્તુ, દરેક ક્ષેત્રના દરેક વિભાગોના મહાનુભાવ વ્યક્તિઓનો સમાવેશ આ બંધારણ સભામાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહત્ત્વના સભ્યોમાં કોણ મહત્ત્વના સભ્યોમાં હતું? તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ, શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, N ગોપાલ સ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં તમને આ ખાસ પૂછાય છે કે મહિલા પ્રતિનિધિઓમાં કોણ હતું? તો સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ બંધારણ સભામાં થયો હતો. અને આ મહત્ત્વનો મુદ્દો ખાસ તમે નોંધજો કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ નિમાયું હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની વરણી થઈ હતી. અને બંધારણ ખરડા સમિતિ એટલે કે કાયદાની જે સમિતિ હતી એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની વરણી થઈ હતી. આ બંને મુદ્દાઓ તમારે ખાસ નોંધવાના છે કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એના પછીનું જોઈએ આપણે કે આ સભાએ કામગીરી ક્યારે શરૂ કરી? તો 9મી ડિસેમ્બર 1946ના રોજ શરૂ કરી હતી. અને બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. જો બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે, ક્યારે એની રચના શરૂ કરી હતી, ક્યારે એનો વિચાર ક્યારે કર્યો હતો? શરૂઆતનો 25 માર્ચ 1946ના રોજ. આ કામ કરવું પડશે એવો ઉકેલ શોધવાનું કાર્ય શરૂ કર્યું. દરેક ક્ષેત્રના લોકોને એમાં સમાવેશ કર્યો. એમાં અલગ અલગ કહેવાય ને કે પુરુષ અને સ્ત્રી ઉમેદવારો એટલે કે સારામાં સારા સભ્યો લેવામાં આવ્યા. એમાં બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર.
અને આ સમિતિ એટલે કે બંધારણનું કામગીરી બંધારણ સભાએ ક્યારે શરૂ કર્યું? તો 9મી ડિસેમ્બર. દરેક અહીંયા નોંધી લેશે વિદ્યાર્થી. 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી અને બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં મળેલી કેટલી બેઠકો મળી? એટલા દિવસોમાં 166 બેઠકોમાં આખી કામગીરી બંધારણની પૂરી કરી હતી. કેટલો સમયગાળો આપેલો છે? બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસો. નવમી ડિસેમ્બર 1946ના રોજ કામગીરી બંધારણ સભાએ શરૂ કરી. જે કામગીરી 166 બેઠકો એમાં થઈ હતી અને એમાં કેટલા વર્ષ સમય થયો હતો? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં કુલ 166 બેઠકોમાં બંધારણ સભાનું કામગીરી બંધારણ ઘડવાનું કામ પૂરું થયું હતું. દરેકે આ વિદ્યાર્થીઓએ આ સમયગાળો નોંધી લેવાનો છે અને દરેકે બંધારણના મહત્ત્વના લક્ષણો, જુદી જુદી પ્રક્રિયાઓ અને દરેક દેશના પણ બંધારણોનો સમાવેશ કરીને એટલે કે એને ધ્યાનમાં રાખીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને આપણા બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. અને બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદ એટલે આર્ટિકલ અને 8 પરિશિષ્ટ એટલે વિભાગો. પહેલાં જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે કેટલા બંધારણમાં આર્ટિકલ એટલે આપણે કલમ જે કહીએ છીએ કેટલી હતી? 395 અને 8 વિભાગો હતા. ત્યારબાદ એમાં સુધારા વધારા સાથે 461 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને 12 પરિશિષ્ટ થયા અને 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કહીએ છીએ કે ભારતનું બંધારણ 1950માં પણ એ પ્રજા સામે કહેવાય ને કે પ્રજા સામે એને જાહેર કરવામાં આવ્યું હતું એટલે એને પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. પણ આ પહેલાં જ 1949માં બંધારણ સભામાં નવેમ્બરના રોજ 26મી નવેમ્બરના રોજ તો રજૂ થઈ ચૂક્યું હતું અને કાયદાનું સ્વરૂપ એને આપવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. આથી એને આપણે શું કહીએ છીએ? ભારતના પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવે છે અને આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે આપણે હાલમાં પણ એની ઉજવણી કરીએ છીએ. ત્યારબાદ બંધારણ સભામાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ, 4 સિંહોની જે આકૃતિ છે તે મુખની તે અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવે છે. આમ આપણા બંધારણમાં મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી તમામ મહત્ત્વની બાબતોનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે. આથી જ ભારતનું બંધારણ અહીંયા અંદર દરેક નોંધ છે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું વિસ્તૃત વિશદ લેખિત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી બંધારણ ઘડતરની પ્રક્રિયા. ફરીથી આપણે એક નજર મારી દઈશું કે કોઈપણ દેશનો શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમિત વ્યવસ્થિત સંગ્રહને આપણે શું કહીએ છીએ? બંધારણ. એ બંધારણ ભારતના બંધારણની શરૂ કરવાની કામગીરી ક્યારે કરી હતી? 25 માર્ચ 1946ના રોજ. 385 એમાં કુલ સભ્યો હતા. અલગ અલગ જાતિ, ધર્મ, લિંગ અને ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ અને મહાનુભાવો એમાં સામેલ હતા. અને આ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ત્યારબાદ આ કામગીરી બંધારણ સભામાં 9મી ડિસેમ્બર 1946ના રોજ શરૂ થઈ ગઈ હતી, જેનો સમયગાળો કેટલો સમય થયો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસોમાં કેટલી બેઠકો મળી હતી? 166 બેઠકો મળી હતી અને બંધારણ ઘડવામાં આવ્યું હતું. સૌ પ્રથમ જ્યારે બંધારણ ઘડ્યું ત્યારે તેમાં 395 આર્ટિકલ હતા અને 8 વિભાગો એટલે કે પરિશિષ્ટ હતા અને સુધારો કર્યો અને 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યા. ત્યારબાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે કહે ને કે જે સભ્યો હતા એમના સમક્ષ રજૂ કરવામાં આવ્યું અને દેશમાં પ્રજા સામે 26 જાન્યુઆરી 1950થી ભારત બંધારણ અમલમાં આવ્યું, જેને આપણે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. એની ચિહ્નમાં રાષ્ટ્રના ચિહ્નમાં શું આજે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને આપણે ઘોષિત કરીએ છીએ. તો આ હતી બંધારણ ઘડતરની પ્રક્રિયા. હવે બંધારણનું કહે ને કે બહુ જ મહત્ત્વનું જે લક્ષણ જે છે તે શું છે, કોને કહેવામાં આવે છે, એની હવે આપણે ચર્ચા કરીએ. તો એ શું છે? આમુખ. તમને એમ થાય કે આ આમુખ શું છે વળી? તો આમુખને બંધારણનો આત્મા તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે પણ પેલું કહે ને કે બંધારણનો જે આખો ગ્રંથ છે એ જે આપણે પાનું ઉલટાવીએ તો એમાં પહેલું જ શું જોવા મળે છે? આમુખ. તો આમુખ આપણે શું કહીએ છીએ મોટાભાગે કોઈ પણ આપણે પાઠ જોઈએ કે કોઈ પણ આપણે વસ્તુ ચોપડીમાં વાંચતો તો એના પહેલાં પ્રસ્તાવના બાંધવામાં આવે છે. પ્રસ્તાવના શું હોય કે જે પણ કંઈ આપણે આખો પાઠ ભણવાના છે તેનો એક ઝાંખી કે આ પાઠમાં આમ છે એવી એક ઝાંખી બતાવવામાં આવે પ્રસ્તાવનામાં. આપણે પ્રસ્તાવનામાં કંઈ એક દમદાર પ્રસ્તાવના હોય તો આપણને પાઠ પ્રત્યે એક પ્રકારનો લગાવ થાય, વાંચવાની ઈચ્છા થાય. એ જ રીતે અહીંયા પણ બંધારણમાં એક આમુખ, એક પ્રસ્તાવનાનો ભાગ, એનું નામ શું આપવામાં આવ્યું છે? આમુખ તૈયાર કરવામાં આવ્યું છે, જે એક બહુ જ મહત્ત્વનું એ લક્ષણ ધરાવે છે. જોઈએ શું છે આમુખ શું છે? તે બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. પહેલાં જ શરૂ થયેલી બંધારણની શરૂઆત આમુખથી થાય છે અને આમુખથી દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. પ્રશ્ન પૂછાય છે કે આમુખ એ બંધારણનું શું ગણવામાં આવે છે? તો આમુખને બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. આમુખને બંધારણનો આત્મા ગણવામાં આવે છે. દરેક અહીંયા નોંધી લેશે. જોઈએ ભારતના સંવિધાનમાં આમુખની શું વિશેષતા છે, એનું શું સ્થાન છે તે. જો વિદ્યાર્થીઓ, આ આમુખનો આખો જે ભાગ છે, આ આમુખના ભાગમાં જે શબ્દો અંદર નોંધવામાં આવે છે દરેક શબ્દોને આધારે કલમો અને પરિશિષ્ટો તૈયાર કરવામાં આવેલા છે. એટલે અહીંયા એક ઝાંખી કહેવાય ને પ્રસ્તાવનામાં, એ અહીંયા દર્શાવવામાં આવી છે. જોઈએ આપણે આમુખ, ભારતનું સંવિધાન. આમુખ: અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, દરેક શબ્દ આપણે સમજતા જવાનો છે. સાર્વભૌમ એટલે દરેક ભૂમિ દરેકની સમાન છે. સમાજવાદી, દરેક સમાજના લોકો મોખરે છે. બિન સાંપ્રદાયિકતા, બિન સાંપ્રદાયિક એટલે દરેક ધર્મનો સમભાવ. લોકશાહી, લોકોનું લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન છે. અને પ્રજાસત્તાક એટલે લોકોના હાથમાં સત્તા છે એ રીતે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય શું આપવાનું છે? ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા. દરેક વ્યક્તિ એક સમાન છે, દરેકને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે, એટલે કે સ્વતંત્રતા છે, દરેકને ન્યાય મળી રહેશે પ્રાપ્ત થાય તેમ કરવાનો. અને તેઓ સર્વમાં આ બધું કરવામાં પણ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા એટલે ભાઈચારાની ભાવના વિકસાવવાનો અને ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં જ્યારે એ લોકોએ રજૂ કર્યું સભામાં બંધારણના, એટલે કે અમારી બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ, જે ભારતીય સમય આપણે માનીએ છીએ તે માગસર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી એને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. કેમ કે બંધારણ સભામાં જે સભ્યતા કહે છે ભારતીય છે, પોતાની જાતને પોતાનું બંધારણ અર્પણ કરે છે. ક્યારે? 26 નવેમ્બર 1949ના રોજ. એટલે કે બંધારણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થઈ ગયેલો છે અહીંયા દેખવા મળે છે આપણે આમુખમાં જ. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, એ દરેક લક્ષણોનો સમાવેશ બંધારણના આમુખમાં જ ઉલ્લેખ કર્યો છે. એટલે બંધારણમાં દરેક વસ્તુ સુનિશ્ચિત કરેલી જોવા મળે છે. એટલે જ ભારતના બંધારણનો આત્મા આમુખને ગણવામાં આવે છે. જોઈએ એના પછીનો મુદ્દો. આમુખમાં કયા શબ્દો નહોતા અને કયા શબ્દો પછી ઉમેરવામાં આવ્યા તેની અહીંયા સ્પષ્ટતા છે કે 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં. પહેલાં સાર્વભૌમ શબ્દ જ હતો કે દરેક ભૂમિ સર્વની, કોઈ એક જ પ્રદેશવાદ ના હોવો જોઈએ. એ હેતુ અનુસાર પાછળથી કયા શબ્દો ઉમેર્યા? સમાજવાદી અને બિન સાંપ્રદાયિક. અને તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો. આ શબ્દો પાછળથી આમુખમાં ઉમેરવામાં આવ્યા હતા. ક્યારે? 42માં જે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો ત્યારે 1976માં. આમુખના બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ, કેવું રાજ્ય સ્થાપવાનું છે? ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાનો અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ દર્શાવવામાં આવે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાનો માનસનો પરિચય થાય છે. જે લોકોએ બંધારણને ઘડ્યું છે, જે લોકોએ પોતાનો સહયોગ આપ્યો છે, પોતાની વિચારશક્તિ આપી છે, એ દરેકના વિચારો શું છે એ ભારતના બંધારણના કહેવાય ને કે એક આમુખમાં જ એ લોકોનું સ્પષ્ટ વિચારસરણી રજૂ થાય છે અને જેના થકી બંધારણ એક સુસંગત ગ્રંથ તરીકે આપણને મળી રહે છે.
હવે આપણે આમુખના મહત્ત્વ વિશેની ચર્ચા કરીએ. આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. તે રીતે તેનું મહત્ત્વ તો વિશેષ છે જ, પણ કોઈપણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. કોઈ પણ આપણે કહીએ ને કે કોઈ વસ્તુ મેં તમને અગાઉ પણ કીધું કે પાઠ વાંચવું હોય પણ આપણે પ્રસ્તાવના વાંચીએ આપણને ખબર પડી જાય કે પાઠ કેવો હશે, ગમશે નહીં ગમે એ આપણે પ્રસ્તાવનામાંથી આપણને ખ્યાલ મળી જશે. તો એ જ રીતે જ અહીંયા પણ કે કોઈ પણ કાયદાના ઘડતરમાં એને પૂરી રીતે સમજવામાં આપણે શું વાંચવું પડે? પહેલાં તો આમુખ. એ એનું એક પ્રકારનું મહત્ત્વ દર્શાવે છે. કાયદાનો હેતુ, એનો આદર્શ, કાયદો ઘડવા પાછળની સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ બહુ જ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ માટે કાયદાને ઘડવામાં આવે છે અને તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે. અહીંયા બીજો શબ્દ અર્ક એટલે આત્મા જ થશે અહીંયા કે આમુખ એ બંધારણનો શું છે? આત્મા છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદોનો હેતુ સ્પષ્ટ થતો ના હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજાવવામાં. હવે જેમ કે બંધારણની કોઈ કલમ છે જે સમજી ના શકાતી હોય, વિસંવાદિતા કે ને એક મેળ ખાતું ઊભું ના થતું હોય કે એનો હેતુ સ્પષ્ટ ના થતો હોય તો આમુખને સમજવામાં આમુખ એક એવું બંધારણનું એક કહેવાય ને અવિભાજ્ય અંગ છે કે એને સમજતા દરેક કલમ સમજાઈ જાય છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકા યંત્રની ગરજ સારે છે. દરેક વિદ્યાર્થીઓ આ મુદ્દાની નીચે અંડરલાઈન કરી લેશે, નોંધી લેશે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકા યંત્રની ગરજ સારે છે. પૂછાય છે પ્રશ્ન કે હોકા યંત્રની ગરજ શું એટલે કે કોણ સારે છે? તો આમુખ. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાનો અને આદર્શોનો પડઘો છે અને આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયનું પીઠબળ છે. આમ આમુખનું મહત્ત્વ કહેવાય ને કે બંધારણનો આત્મા કયો છે એમાં જ એનું વિશિષ્ટ મહત્ત્વ અહીંયા થતું થઈ જાય છે.